એ હું મારતો તો હું તું હમણાં ના ભાઈ ના રાજ્ય હવે તને ક્યાં મારું હવે આમ તો કર્યું ઈ તો અહીંયા બોડી બનાવી ને મેં હા તે વાંધો નહીં આખા ગામમાં આપણે બોડી બનાવવાની દવા આપતા જ આવ્યા છીએ ઠીક હારું હાલ ભાગી હારી નો થામા બહુ હારી નો થામા તારા જલસા પડી ગયા છે રોજ હારું હારું ખાતો હોય છે ને કે મારે તો જલસા જ હોય ને અને તું વળખા તો વળખા હું તો હારું જ ખાવ હા હું લાવ્યો એ છે ને નાસ્તો કરવા ગયો તો અને હાનનું લેતો આવ્યો છું હા દૂધ નાય સાના મોરસ ના વેત નહોતા હવે નાસ્તા કરવા માંડ્યા પાછા એ પત્રી આમાં તો બુદ્ધિનું કામ છે એટલે બધું હારું હારું જ મળે કાંઈ વાંધો નહીં તમ તારે રાજ્ય કાંઈ વાંધો નહીં તમ તારે તારે અમારે દી આવશે એ તારા દિવસ આણવા છે હા તો એક પ્લાન મારા મનમાં છે બોલ જાવા દે હવે તું છે ને મારી સામે કોઈ પ્લાન નું નામ ન લેતો એ હું છે ને નેપાળી બની જાઉં અને બધાને નેપાળીની ગોળી આપી દઈ એટલે જ્યાં જાડા હોય ઈ પાતળા થાય છે પાતળા હોય ભલે હાવ જાય એ ભાઈ ના નેપાળી નથી બનવું ભાઈ કાંઈ નથી બનવું તો ઘર ભેગો થા બરોબર કાંઈ આપ્યું નહીં એક રૂપિયો આપ્યો નહીં તો બસ તારા 500 આવી આપતો હોય તારે નહોતા લેવા સારું હાલ જા ઉપર ઉપર ચાંદના જ છો તું ભાઈ ધ્યાનમાં જ રાખજે જા કેમ છે સરપંચ હજી પાછો પૂછે છે કે કેમ છે હું નથી થયું એમ કે હવે હું નથી થયું હજી પાછો હું બોલું એમ સાળા પાડે એલા તું ઓલી કેવી દવા વાળાને લાવ્યો તો પેલા મારી એક નળી બ્લોક હતી આ દવા પીધી ને પછી મને એવું લાગે છે કે બીજી નળી બ્લોક થઈ ગઈ એ પત્રી હું મરી તો નહીં જાવ ને સરપંચ તમે મરો તો સારું ને એ હજી પાછો રાજી થાશો કે હું મરી જાઉં હું મરી જાય તો ગામનું શું થાય છે હું સરપંચ હારો છો કે એટલે ગામમાં હારા કામ થાય છે પત્રી મને બે મુંજારો થાય ને એવું મને લાગે છે હે હા એ સરપંચ એ બધું જવા દો હું તમને શું કે ખબર તું હું કે ઈ મને કે હવે એ સરપંચ એ ઓલો ભાઈ આવ્યો તો ને એ કે આફ્રિકાનો નહોતો તું પેલા અહીંયા લઈને આવ્યો તારે શું કીધું તું કે સરપંચ આ આફ્રિકાથી આવ્યો છે દવા દેવા હવે પાછો તું ને તું કે છે કે આફ્રિકાનો નહોતો ઈ ક્યાંનો હતો ઈ ક્યાં આવે આપણા ગામનો હતો ઈ હે હા આપણા ગામનો હતો રાજ્યો હતો એ રાજ્ય નો હોય એટલે આફ્રિકાનો હતો એવું લાગે એ ના ના સરપંચ રાજ્યો હતો પણ એની બોલી તો કાંઈ સમજાતી નહોતી ઈ એવી નાટક કરતો હતો પણ ઈ નાટક કરતો તને કેમ ખબર એ સરપંચ મને તો છે ને 500 રૂપિયામાં દાડી રાખ્યો હતો અને છે ને એ તો દાડી નું આપી મને એ પત્રી ઈ મને એકને દવા આપી કે ગામમાં બીજા કોઈને આપી એ દવા એ ના ના પથુભાઈ ને આપી ગજુભાઈ ને આપી એ તો એનું શું થયું છે મને એમ થયું કે મારી બીજી નળી બ્લોક થઈ ગઈ હવે એને દવા તમે આપી એનું શું થયું છે એ ડોબા આવા ધંધા હું કામ કરતા હશો તમે હવે સરપંચ પૈસા નહોતા એટલે એ આલાલ વાલજીબાન ઘરે જઈ હાલ હવે હા તો હાલો હાલો એ બધી ખસોડ કેમ આવે છે એ ખબર નહીં પડતી હે બાપા હા હું છું હા હું છું હું જોયેલા ને તને દેખાતું નથી આ ઓલી મોઢે સોપડવાની ટ્યુબ આવે ઈ સોપડી ઈ નથી સોપડી અરે બોડી બનાવવાની દવા તું લાવ્યો ને ઈ બધી સોપડી મને એમ કે આ કળકોસડી બધું હુયું જાય ને એટલે એ બાપા ઈ દવા શરીરે સોપડવાની નહોતી હા અરે પીવાની હતી એ ડોબા રેખા તો પેલા કહેવાય તો ખરી ને 2000 રૂપિયાની દવા આલી કેમ જો જા વળ્યા નકરી ખસોડ આવે ને ફૂટલા થઈ ગયા જાવ ને પણ તમને કોઈ દોઢું થવાનું કીધું તું કાંઈક પૂછાય તો ખરી ને મને પણ મને એમ કે મેં નાઈ નાખ્યો અને કોઈ ગજુડો બોડી બને દવા લાવ્યો છે તો લાવીને થોડીક જે સોપડી દો આ કરકોસડી વહી જાય થોડીક બોડી મારી બને ને આરી હું કહું આ કાક છે ને સામઠા નીકળ્યા આખા શરીરે હાલો દવાખાને અત્યારે કરે દવાખાને જવું જ છે ને 2000 નો થોડ ક્યાં માર્યો હવે બીજો હું 2000 નો મારું તો આ થાંભડીનો રોગ જાય કે જાશે નહીં આ મેં શું કર્યું બાપા કયો તો આમાં તું તો લાવ્યો દવા 2000 રૂપિયાની તું કે બોડી બનાવવાની દવા એમ તો કીધું કે પીવાની છે બાપા પણ આ તો ઓલા આફ્રિકાથી ભાઈ આવેલા હતા એની પાસેથી લીધી હતી હા તે હવે નાખ્યા ઉકળે બીજો 2000 નો દવા લાવ્યો હવે આફ્રિકાનો હાથમાં હશે હવે બાપા એને ક્યાં હવે આફ્રિકા ગોતવા જાઓ હા પત્રી તો એની અરે પત્રીને પકડવી પતરી તો એક કામ કર હાલ એની આગળ જઈ પતિને ગમે નથી ગોતીને એને ઠીપી છેલી બાકીનો લે હા ઉભા રહેજો અહીંયા જો તો લાગ ને હું મારે માર ઉપર હવે તે શું કર્યું છે આફ્રિકાને આની દવા આપી 2000 રૂપિયાની આમ જો મોઢું ની કેવું થઈ ગયું પણ એ તો મેં પીવાની કીધી હતી અરે હું પીવાની કીધી હતી તું કેતો તો કે આ દવા છે ને આનથી બોડી બની જાય લે એ પણ મેં વાલજી કાકાને મેં દવા વેચી જ નથી ને દવા વેચી હોય તો આવું થાય ને એ મને તો વેચી હતી ને
મારા બાપાએ દવા પીધી નહીં અને આખા શરીરે સોપડી. તો એ ચોપડવાની થોડી હતી, એ દવા તો પીવાની હતી. ચોપડો એટલે આવું જ થાય ને. એ પત્રી હવે ઘડીક તું મૂંગો રે. વાલજીભાઈ ઈ દવા વેચવાળો કે આફ્રિકાથી નહોતો આવ્યો. હા? એલા ઈ ગામનો ને ગામનો હતો, ભૂખરનો છોકરો રાજ્ય હતો અને આ બે એવા ધંધા કરતા હતા. નાખો અહીંયા ફેર. હા એ હવે બોલ બીજે ક્યાં ગામમાં વેચી દવા? પતુભા આગળ. હા, પથ્થુભાઈ તો મારીને તને છે ને ટોસી નાખવાના છે. જોજે. હા, એ સરપંચ તમે જાઓ, હું માર ના હોઉં. એ દવા વેચવા તો બધે ગયો તો, હવે હારી નહીં આવે. હાલો પથ્થુભાઈ ઘરે બધા હાલો ના તારું ખબર હાલ પડે. મોજ થાય. માર ના હોઉં. હવે હાલવા મને શું નથી આવું. એ પથ્થુભાઈ ક્યાં જાવ છો? અરે દવાખાને જાઉં છું સરપંચ. હા ઓલા આફ્રિકા વાળા દવા લીધી હતી કે નહીં? એ સરપંચ એ આફ્રિકા વાળાનું તો છે ને તમે નામ જ ન લેતા. આમ જો વાળ વધારવાની મેં દવા લીધી હતી અને જો શું થઈ ગયું. કોણ થઈ ગયો? વાળ વયા ગયા. અરે હું કહું વાલજીભાઈ, અરે સરપંચ આફ્રિકા વાળો તો બહાર નો હતો પણ મને ચીંધવા વાળો છે ને આ તો મને કહે કે મારા બાપાએ દવા લીધી તો સારું થઈ ગયું, તો આ મને કેમ ટકો થઈ ગયો? નાખો હે, 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 હે. પાછું ને ફાકા કેવા લાગે કે છે ને 15 દીમાં છે ને મસ્ત વાળ ઉગી જાય. આ હાવ વાળ વયા ગયા. એ, હવે નકરો માર ખા એની કરતા પથ્થુભાઈ ને હાસે હાસુ કહી દે ને ભાઈ. હું ન કહું, એ હું છે હાસો બોલી આફ્રિકા વાળો ક્યાં છે કે? એ પથ્થુભાઈ પત્રીનો વાક જ નથી. ખરખો ઉભો રે આમ. હવે ક્યાંથી વાક નો હોય નહીં દોઢો થઈને આવ્યો તો પથ્થુભાઈ મારી વાત સાંભળો. ઈ હે ને આફ્રિકાથી માણસ નહોતો આવ્યો, તો એલા ઈ આપણા ગામનો જ હતો. આપણે ગામનો હતો. હા ભૂખરનો છોકરો રાજ્ય હતો. ઠીક છે આ બે મળીને છે ને ના ના ક્યાં ગયેલા? અરે તું હતો જ તે ને. સમજો હવે પત્રીનો એટલો બધો વાંક નથી. મેન વિલન છે ને રાજ્ય છે. રાજ્ય છે. એટલે હવે હે ને રાજ્ય આગળ જવું પડશે. એની કે આવી દવા આપવાની હોય આ બધાને કેવી અસર થાય? મને આમ છે ને બીજી નળી બ્લોક થઈ ગઈ ને એવું લાગે છે પથુભાઈ. હે હા મારી હમું તો છું. એલા એ આ હું સામઠા પડી ગયા. પણ હું કરું? દવા એને પીવાની ફટકારી ગયા મેં સોંપડી છે. આવું થઈ ગયું બધું. એ હવે વાત ન કરવી, હાલો સીધા ભૂખરના ઘરે જ જઈએ. હાલો હાલો આવો સરપંચ. હા બધા આવ્યા ને. આવવાની ક્યાં કરે ઊભો થા મારો હાલો. ઓય બાપા પણ હું છું બધું ભાઈ. આફ્રિકા વાળો બની અમને છેતરે છો. વાલજીભાઈ નાખો આને. ઓ બાપા એ હવે મારતા નહીં. હાલ રાજા બધી ખબર છે કે આફ્રિકાથી કોઈ નહોતું આવ્યું. તું જ વેચવા આવ્યો છે દવા. પૈસા કાઢ હાલ. એ સરપંચ હું 3 દિવસ તો ઘરની બહાર નથી નીકળ્યો. અહીંયા જો ઓય બાપા ક્યાં જો હો ઈ કે 3 દિવસ તું અહીંયા જ હતો ગામમાં. હજી પાછો ખોટું બોલે. પત્રીએ બધું કહી દીધું કે આફ્રિકાનો નથી તું જ હતો એમ. હવે તને ખબર છે ને આમ તો મોઢું છો પછું આમ જો મારા વાળ આવ ટોળો થઈ ગયો. હજી દાંત કાઢે. પૈસા કાઢ પછી તારો વારો છે જો તું. એ સરપંચ પૈસા કોઈ દિવસ અમારા ઘરમાં ટકે છે? એ એટલા બધા પૈસા તો ક્યાં નાખ્યા? એ તો વાપરી ગયો બધાય. એ પૈસા ભલે વાપરી ગયો. ઈ દવા ક્યાંથી લાવ્યો? ઈ કે દવા પીધી ને પછી તઈને હેરાન થઈ ગયા છે. દવા ક્યાંય છે નતો લાવ્યો. તો ઈ ક્યાંથી લાવ્યો તને? એમાં શું હતું ઈ કે? હવે એ તો અમારા ઘરે જ પડી છે. એ તું દવા બનાવવા મળ્યો નહીં તો ક્યાંથી હતી? શું હતું ઈ? એ તો છે ને 4 વર્ષ પહેલા અમારે થોડા ઘઉં વધ્યા હતા ને તે મારા બાપા એડિયું એમાં ભેળવા લાવ્યા હતા. તે હવે એ થઈ ગયું ખોરું તે હું કોઈ વેચી દઉં. હે